મિત્રો આ છે તાનપુરો. આપણે આજે તાનપુરા સાથે ત્રણ છનાદ તેમ ઓમકાર સાધના, ટોટલ ઓમકારના 9 પ્રકારના અલગ અલગ વિસ્તૃતથી સ્વર, જેનાથી આજ્ઞા ચક્ર ખુલશે, જેનાથી અલગ અલગ હમિંગ થશે. તો 6 ઓમકાર તેમજ 3 હમિંગ, એમ ટોટલ 9 આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો લાસ્ટ સુધી બના રહેશો. ખૂબ જ શરીર માટે ફાયદાકારક છે, બરાબર. તો એમાં પહેલું છે સાદો ઓમકાર, જે આપણે લોકો કરીએ છીએ. તો એને એકદમ એક લેવલમાં જાય એ રીતના આપણે ઉચ્ચારણ કરીશું. ઊંડો શ્વાસ અંદર ભરીશું. બીજો ઓમકાર કરીશું, જેમાં આપણે અડધો ન અને અડધો અ બોલવાનો છે. તો એ આ રીતે, અને જ્યારે ન બોલીએ મોં ખુલ્લું રાખવાનું છે અને જીભને તાળવે ચોંટાડી દેવાની છે, ઉપરની સાઈડ ચોંટાડી દેવાની છે. તો શરૂ કરીએ, જોઈએ. ઊંડો શ્વાસ અંદર. મિત્રો ન બોલવાનો છે, ન ઓન ઓન. તો ઓન બોલેથી અહીંથી અહીંયા સુધી વાઇબ્રેશન, આખું વાઇબ્રેશન અહીંયા જે આપણો અનાહત ચક્ર છે ત્યાં સુધી વાઇબ્રેશન કરશે અને બોડી ફીલ કરશે, શરીર ફીલ કરશે. હવે આપણે આ જ રીતના બોલવાનું છે, ઓમ, જેમ અડધો ઓ અને અડધો મ. તો આવું બોલવાથી, અને એમાં મ બોલીએ ત્યારે મોને હલકો એવો હોઠ સાથે ભેગો કરી દેવાનો છે અને વાઇબ્રેશન આખું મોં પર આવશે. તમે મહેસૂસ કરશો. ભ્રામરિક પ્રાણાયામ આપણે કરેલા છે બધા, ઘણા બધા યોગ સાધકોએ. તો ભ્રામરિક પ્રાણાયામથી પણ અદ્ભુત આમાં તમને લાભ થશે અને આખું વાઇબ્રેશન, આખું માઉથ, શરીર આપણું, આપણો ફેસ વાઇબ્રેટ થશે. તો જો આ રીતે ઊંડો શ્વાસ અંદર. ઓ મિત્રો ચોથો ઓમકાર, જેમાં આપણે બંને ઓ અને મ અડધો અડધો બોલવાનો છે, બરાબર. તો ઊંડો શ્વાસ અંદર. ઓ પછીના પાંચમો અને છઠ્ઠો જે બે છે ઓમકાર, એ ખૂબ જ મહત્વના છે મિત્રો. તો એમાં પણ શ્વાસ લઈ જરાક ઓ બોલી ન લઈ લેવાનો છે. અહીંયા સુધી જે આપણા બંને કાળજા હોય ત્યાં સુધી, બંને હાથ હોય ત્યાં સુધીનું વાઇબ્રેશન આવશે. નાભી પર જે મણિપુર ચક્ર છે, એક્ટિવ થશે, એ પણ એક્ટિવ થશે. તબલા સાથે થોડું કરીએ. ઓમ, છઠ્ઠો ઓમકાર. છઠ્ઠો ઓમકાર, જેમાં એ પેલાની જેમ જ માઉથ ને ઓ ઓ
હવે 6 ઓમકાર કર્યા. હવે આપણે હમિંગના 3 લે કરવાના છે. તો બોલતા હતા એ જ રીતના મોઢાને એટલું કેવું જરા ગમતું હલકું ખુલ્લું રાખવાનું છે. જેમ આપણે કપાલભાતી પ્રાણાયામ કરીએ છીએ તો એ રીતના ઝટકા સાથે બહાર શ્વાસ છોડીએ છીએ. તો હમિંગમાં હમ કરીને અહીંયા અનાહત સુધી શ્વાસને રોકાઈ જશે અને ત્યાં અનાહત ચક્ર એક્ટિવ થશે, ત્યાં ભીડ મહેસૂસ થશે, તરંગો મહેસૂસ થશે. તો આ પ્રયોગ કરીએ આપણે. હવે આની પછી હમિંગ 2 જે અન કર્યો એ રીતના મણિપુર ચક્ર જે નાભીથી 1 ઇંચના ઉપર તરંગો મહેસૂસ થશે અને અનાહત ચક્રથી નીચે. પેલો આપણે અહીંયા મહેસૂસ થયો, હવે અન કરવાથી અહીંયા મહેસૂસ થશે નાભીથી 2 ફૂટ 2 ઇંચના અંતરે ઉપર. અને ત્રીજું આવશે એટલે 9મો આમ. તો એ આખું 2 થી 3 સેકન્ડ મુશ્કેલથી થઈ શકે. એક ખાતે બધો શ્વાસ બહાર કાઢી નાખવાનો કયો. જો મિત્રો વિડીયો ગમ્યો હોય 6 પ્રકારના ઉદિત ઓમકાર અને 3 પ્રકારના હમિંગ એમ ટોટલ તાનપુરા સાથે તો ઓમકાર સાધના તો શીખવા માટે ટ્રાય કરો. તેમજ કોઈ નજીકના શિક્ષણ પાસે શિક્ષક મેળવી ટ્રાય કરો. મન શાંત બનશે, પ્રફુલ્લ થશે, એકદમ જીવનમાં શાંતિ અનુભવશો, અલગ પ્રકારનું ફિલિંગ કરશો આખા શરીરમાં. જે બેસ્ટમાં બેસ્ટ છે યોગ સાથે આ તાનપુરો. તો તમે માનશો નહીં, હું ફિલિંગ કરું છું, જે કરે છે એ વિદ્યાર્થીઓને ખબર છે. એકવાર જરૂર ટ્રાય કરો. રામ રામ, જય શ્રી રામ, ભારત માતા કી જય.